નમસ્કાર મિત્રો. આપણને ખબર જ છે કે અત્યારે કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહ્યા છે, બરાબર? તો આજે કોમનવેલ્થ ગેમ્સ છે એ ગ્લાસ ગ્લો કોમનવેલ્થ ગેમ્સ 2026 કહેવાય રહ્યું છે. શું કામ? કારણ કે સ્કોટલેન્ડના એક સિટી ગ્લાસ ગ્લોમાં અત્યારે આપણે આ કોમનવેલ્થ 2026 ચાલી રહ્યું છે. હવે આ જે કોમનવેલ્થ ગેમ્સ છે તેમાં સ્ટેટસ ઇન્ડિયાનું શું છે? તો આ વખતે ઇન્ડિયાએ ખૂબ સારો એવો સ્કોર કર્યો છે. ટોપ 10 નું ટેબલ આપણે જોઈ શકીએ તો આ ટોપ 10 ના ટેબલમાં આપણી ઇન્ડિયા જે છે એ રેન્કમાં 4th રેન્ક પર છે અને ઇન્ડિયાએ 13 ગોલ્ડ હાસિલ કર્યા છે, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ, એમ ટોટલ 39 મેડલ જે છે એ ભારત જીતીને લાવ્યું છે કોમનવેલ્થ ગેમ્સ 2026 માં. પણ પ્રશ્ન એવો થાય કે આ શરૂઆત ક્યારે થઈ હતી કોમનવેલ્થ ગેમ્સની? તો કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત થઈ હતી સૌ પ્રથમ 1930 અને એ આ જ મહિનામાં હતી. 16 ઓગસ્ટ થી લઈને 23 ઓગસ્ટ 1930 ની અંદર આ કોમનવેલ્થ ગેમ્સની સ્થાપના અને શરૂઆત થઈ હતી. હવે આ શબ્દ ક્યાંથી આવ્યો? કોમનવેલ્થ ગેમ્સ. તો વેલ્થ એટલે આજકાલ તો આપણે કહીએ છીએ કે વેલ્થ એટલે નાણું, પણ તે સમયે વેલ્થ એટલે વેલબિંગ્સ એવો એક શબ્દ વાપરવામાં આવતો હતો. જે પણ કોલોનીઝ બ્રિટિશના અંડર આવતી હતી તેવા નેશનોએ એક સાથે મળી અને એક સરસ મજાની ગેમનું આયોજન કર્યું, તેનું નામ આપ્યું કોમનવેલ્થ ગેમ્સ. જ્યારે 1923માં શરૂઆત થઈ હતી ત્યારે તેમાં ફક્ત 11 કન્ટ્રીઝ હતી, પરંતુ અત્યારે આ કોમનવેલ્થ ગેમ્સમાં કેટલી કન્ટ્રીઓએ ભાગ લીધો છે અને ખાસ કરીને 2026માં કેટલા દેશોએ આ ગેમ્સની અંદર ભાગ લીધો છે તે તમે મને જણાવશો કમેન્ટમાં. મને આશા છે કે માહિતી તમને ગમી હશે. ધન્યવાદ.